નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું તમને આજે એક વાર્તા કહીશ। એક રામુ અને એક શ્યામુ હતો। બંને મિત્ર હતા, સાથે ભણતા, સાથે રહેતા, સાથે હરતા ફરતા। એક દિવસ તે મેળામાં જવાનું હતું। તેને મેળો છે એ 5 કિલોમીટર દૂર હતો। આશરે 2 કિલોમીટર દૂર જાય એટલે એક જંગલ આવતું હતું અને જંગલ આવ્યું એટલે વાતોમાં એટલા મશગુલ હતા કે એને ખબર ન પડી ત્યાં તો એક રીંછ આવી ગયું। રીંછ આવ્યું એટલે ગભરાઈ તો ગયા, પણ રામુ છે એક ઝાડની ઉપર ચડી ગયો। શ્યામુ છે એ ઝાડની ઉપર ચડતા નહોતું આવડતું, તેથી તે સૂઈ ગયો। સૂઈ એટલા માટે ગયો કે રીંછ છે એ મૃતદેહ હોય તેને ખાતું નથી અથવા તો એને પચવતું નથી। એટલે રીંછ આવ્યું, તેને કાનમાં મોઢું રાખ્યું અને ચાલ્યું ગયું। પછી શ્યામુ છે એ સૂતો જ તો રામુ ઉતરીને જોયું અને કીધું ઉઠાડીને કે તને રીંછે કાનમાં શું કીધું? તો શ્યામુ છે એ બોલ્યો કે ભાઈ, મને રીંછે કાનમાં એવું કીધું છે કે સારો મિત્ર હોય ને તેને તું સાથે રહેજે, એટલું કીધું। એટલે રામુ પણ ખબર પડી ગઈ। આ વાર્તા ઉપરથી એ બોધ મળે છે મિત્ર, સારા મિત્રનો સંગ કરવો જોઈએ, ખરાબ મિત્રનો સંગ ન કરવો જોઈએ। આ વાર્તા તમને ગમી હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। જય હિન્દ, જય ભારત।